વંથલી ખાતે આવેલ હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક એવા ભલાઈશા પીર દરગાહમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા કાર્યકર્તાની માનતાની ચાદર ચઢાવવામાં આવી। વંથલી ખાતે આવેલ સર્વ સમાજની એકતાના પ્રતીક એવા ભલાઈશા પીર દરગાહ તેમજ અગડિયા પીર દરગાહ ખાતે વંથલી શહેર ભાજપ મંત્રી શ્રી જાવીદભાઈ વાંઝા દ્વારા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ લાડાણી વિજેતા બને તે માટે માનતા રાખવામાં આવેલ હતી, જેના અનુસંધાને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી લોકનેતા એવા અરવિંદભાઈ લાડાણીએ માણાવદર વિધાનસભામાં વિક્રમજનક જંગી બહુમતીથી વિજય બનતા આજ રોજ વંથલી ખાતે ભલાઈશા પીર દરગાહ તેમજ અંગડિયા પીર દરગાહ ખાતે શહેર સંગઠનની ટીમ આગેવાન કાર્યકર્તાઓ સાથે રહી માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા ચાદર ચઢાવવામાં આવી તેમજ સર્વ સમાજની સુખાકારી માટે સૌ આગેવાનો દ્વારા પ્રાર્થના ઇબાદત કરવામાં આવી। રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। આજ રોજ વંથલી શહેરની અંદર આવેલ ભલાઈશા પીર બાપુની દરગાહમાં અમારા ખાસ કાર્યકર અને મારા મિત્ર ભાઈની માનતા પૂરી કરવા માટે આજે ચાદર ઓઢાડવા માટે અમે સૌ દરગાહે ઉપસ્થિત થયા। વાજાએ અમારી માનતા માનેલ હતી કે અરવિંદભાઈ જીતી જાય એટલે આ દરગાહમાં ચાદર ચડાવવાની છે, એટલા માટે આજે અમે ઉપસ્થિત રહી અને તમામ આગેવાનો સાથે દરગાહે ઉપસ્થિત રહ્યા। હું હુસેની જાવીદ હુસેન હાસમિયા અહીંયા અત્યારે ભલાઈશા બાપુની દરગાહ અમે બધા કાર્યકરો સાથે હાજર છીએ। જાવીદભાઈ વાજાએ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી જીતી જાય એમના માટે કરીને ખાસ માનતા માનેલ હતી અને આજ રોજ ધારાસભ્ય શ્રી શહેર પ્રમુખ, શહેર ઉપપ્રમુખ તથા કાર્યકરો બધા અત્યારે ભલાઈશા પીર બાપુની દરગાહે હાજર છીએ અને ધારાસભ્યશ્રીએ ચાદર, જાવીદભાઈએ અને ધારાસભ્યશ્રીએ અને કાર્યકર્તાઓએ ચાદરો ચડાવી છે અને અત્યારે અમે બધાએ અહીંથી થઈ અને બીજી જે જગ્યાઓ જે છે ત્યાં બધાએ પણ જે ચાદર વગેરે દરગાહ અને મંદિરમાં પણ જવાનું છે।